રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। લોકમેળો જે છે એ રાજકોટની આગવી ઓળખ છે। આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે। અમારી જે નેમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે। એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે, પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી। એટલા માટે અમે સમાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ। એમાં વિગતવાર આપને આરએનબી વિભાગ બતાવી શકશે। અત્યારે જે વહીવટી પ્રક્રિયા છે એમાં ગ્રાન્ટ મળ્યેથી 21 દિવસનું ટેન્ડરનું સમય હોય છે, અને ત્યારબાદ જે કામગીરી કરવા માટે જે છે એ સમય લાગશે, જે વિગતવાર આપને આરએનબીના અધિકારી બતાવી શકશે। એમનું તો અમે એસ્ટિમેટ મંગાવ્યું હતું, એને એસ્ટિમેટ જે છે અંદાજિત 18 કરોડ રૂપિયા જે છે એ બતાવેલું, જેની માંગણી અમે રાજ્ય સરકારમાં કરી છે। કામગીરી જે છે એ બાબતે આરએનબી, કારણ કે એના ટેકનિકલ માણસો છે અને એ જાણકાર માણસો છે, એ વધારે સચોટ રીતે કહી શકે।